નમસ્કાર, જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચર્સમાં જલિલ સંકેત અને એ જલિલ સંકેતોની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આપણે જોયું કે કઈ રીતના જલિલ સંકેત ત્રિઅંકી હોય છે અને એ ત્રિઅંકી જલિલ સંકેતોની લાક્ષણિકતા શું હોય છે તેના વિશેની ચર્ચા આપણે ગયા લેક્ચર્સમાં ભણી ગયા છીએ. આજે આપણે ભણવા તરફ આગળ વધી રહ્યા છીએ. ફરી એક વખત નવો ટોપિક જેનું નામ છે વિકૃતિ, અથવા તો જેને કહી શકાય મ્યુટેશન. સૌથી પહેલા તો યાદ રાખો કે મ્યુટેશન શબ્દ ની શોધ એક મહાન વૈજ્ઞાનિક જેનું નામ છે હ્યુગો દી વ્રિસ. હ્યુગો દી વ્રિસ નામના વૈજ્ઞાનિક દ્વારા વિકૃતિ એટલે કે મ્યુટેશન શબ્દની શોધ કરવામાં આવી. આ શબ્દનો અર્થ શું થાય, અથવા તો વિકૃતિ શબ્દની વ્યાખ્યા શું થાય, તો બરાબર સમજો. ન્યુક્લિક એસિડના, જેમાં ખાસ કરીને ડીએન આવે, ની શૃંખલામાં થતા ન્યુક્લિયોટાઇડ ના ક્રમના ફેરફારને વિકૃતિ કહે છે. આપ સર્વે જાણો છો કે ન્યુક્લિક એસિડ શેનું બનેલું હોય, કે ન્યુક્લિક એસિડના બિલ્ડિંગ બ્લોક શું હોઈ શકે, તો ન્યુક્લિક એસિડના બિલ્ડિંગ બ્લોક છે ન્યુક્લિયોટાઇડ. અને આ ન્યુક્લિયોટાઇડ એક ચોક્કસ ક્રમમાં શૃંખલા સ્વરૂપે આવેલા છે, એક ચોક્કસ ક્રમમાં આવેલા હોય છે. એ ક્રમમાં જો ફેરફાર થાય તો એ સમગ્ર અભિવ્યક્તિમાં ફેરફાર કરે છે. તો આ સમજવા માટે ન્યુક્લિયોટાઇડનો ક્રમ કઈ રીતના ફેરફાર કરી શકે છે એ સમજવા માટે એક ઉદાહરણ લઈએ આપણે, જે એકચ્યુઅલી પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે. આ પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણમાં આપણે લઈ શકીએ કે જ્યારે હિમોગ્લોબિન છે એ 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું પ્રોટીન છે. તો આ 4 પોલીપેપ્ટાઇડ શૃંખલામાંથી બીટા પોલીપેપ્ટાઇડ શૃંખલા, આની અંદર પોઈન્ટ મ્યુટેશન થાય છે. કોઈ એક જ સ્થાન ઉપર ન્યુક્લિયોટાઇડ છે એમાં ફેરફાર થાય છે અને પરિણામ એ આવે છે કે અહીં ગ્લુટામાઇનના સ્થાન ઉપર વેલાઇન આવી જાય છે. ગ્લુટામાઇનના સ્થાન ઉપર નવો સંકેત બને છે ને એ નવો સંકેત બનવાથી વેલાઇન આવે છે. અને આ આવવાના લીધે અહીં હિમોગ્લોબિન ખામીયુક્ત બને છે. અને આ હિમોગ્લોબિન ખામીયુક્ત બનવાથી સિકલ સેલ એનેમિયા આ પ્રકારની બીમારી થાય છે. તો વિચારો, માત્ર એક જ ન્યુક્લિયોટાઇડનો એક જ સ્થાન પરનો ફેરફાર જે અમીનો એસિડના સંકેતમાં ફેરફાર કરે છે, અને એ અમીનો એસિડના સંકેતમાં ફેરફાર થવાથી ગ્લુટામાઇનના બદલે નવું અમીનો એસિડ જોડાય છે વેલાઇનના સ્વરૂપે, અને વેલાઇનના સ્વરૂપે જે નવું અમીનો એસિડ જોડાય છે એ હિમોગ્લોબિનને ખામીયુક્ત બનાવીને સિકલ સેલ એનેમિયા ઉત્પન્ન કરે છે. હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે વિકૃતિ માટે ન્યુક્લિયોટાઇડના ક્રમનો ફેરફાર
ત્રણ પ્રકારે થાય છે. કેટલા પ્રકારે થાય છે? ન્યુક્લિયોટાઇડના ક્રમનો ફેરફાર ત્રણ પ્રકારે થાય છે. પહેલું લોપ અથવા તો બાદબાકી થવાથી, બીજું એડિશન અથવા તો ઉમેરો થવાથી, અને ત્રીજું સ્થળાંતર થવાથી. તો આ ત્રણ પ્રકારે ન્યુક્લિયોટાઇડના ક્રમનો ફેરફાર જોવા મળે છે. આપણે ઉદાહરણ લઈએ મિત્રો કે લોપ આ પ્રકારે કઈ રીતના કે ઉમેરો પહેલા લઈએ. ચાલો તમારા ટેક્સ્ટબુક પ્રમાણે છે આપણે કે ઉમેરો અથવા એડિશન આ કઈ રીતના વિકૃતિ ઉત્પન્ન કરે છે. તો હવે તમારી ટેક્સ્ટબુકનું એક વાક્ય આપણે વાંચીએ છીએ, રામ હેઝ રેડ કેપ. જો મિત્રો એક વાક્ય છે, રામ હેઝ રેડ કેપ. હવે મિત્રો આ વાક્યમાં કોઈ એક સ્થાન ઉપર જો ત્રણ અક્ષરના બનેલા શબ્દ છે એને તમે એક સંકેત વિચારો, જલિલ સંકેત વિચારો, તો હવે એક સ્થાન ઉપર અહીં એક નવું ઉમેરાવાના લીધે જો અહીંયા આપણે એક ઉમેરો કરીને બતાવીએ, આ સ્થાન ઉપર એક નવા આલ્ફાબેટ્સનો ઉમેરો થાય તો શું થાય? તો શું થાય બરાબર જોવો ધ્યાનથી. અહીંયા કોઈ ફેરફાર થતો નથી, અહીંયા પણ કોઈ ફેરફાર થતો નથી, પરંતુ હવે અહીંયા બીનો ઉમેરો થવાથી આ બી, આર અને ઈ થશે. આ ડી આની સાથે જતો રહેશે, ડી, સી અને એ થશે, એટલે પી એકલો થઈ જશે. હવે તો આપ જોઈ શકો છો કે અહીંથી આ અર્થહીન બની જાય છે. એક માત્ર શબ્દનો ઉમેરો થવાથી આખી ફ્રેમ છે એ આ તરફ શિફ્ટ થઈ, એટલે આ પ્રકારના મ્યુટેશનને જ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય. હજી એક આપણે શબ્દનો ઉમેરો કરીએ, નવો આઈ શબ્દનો ઉમેરો કરીએ તો શું થાય છે એ પણ જોઈએ. રામ હેઝ, અહીંયા કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. હવે અહીંયા બીજો એક શબ્દ ઉમેરાય છે, આઈ, એટલે બી આઈ આર બની જાય છે. અહીંથી ઈ આની સાથે જતું રહે એટલે ઈ ડી સી બનશે, અને અહીંયા એપી બની જાય છે. જો એક શબ્દ ઉમેરવાથી કેટલો ફેરફાર થાય છે હું તમને બતાવું છું. અહીંયા આ પણ અર્થહીન બની ગયું આગળનું વાક્ય. હજી એક વખત અહીંયા વિકૃતિ ઉત્પન્ન થાય છે અને અહીંયા એક જી શબ્દ ઉમેરાય છે. એ જી શબ્દ ઉમેરાથી શું વાક્ય બને છે એ પણ આપણે જોઈ લઈએ. અહીંયા કોઈ ફેરફાર થતો નથી. હવે અહીં જી ઉમેરાવાના લીધે અહીંયા જી આર આની સાથે જતો રહે છે, સી આની સાથે જતો રહે છે. હવે જો આ વાક્ય અર્થપૂર્ણ બન્યું, પણ એક વસ્તુનો વિચાર કરો, રામ હેઝ બિગ રેડ કેપ, એટલે જે પહેલા મૂળભૂત વાક્ય હતું એ હતું રામ હેઝ રેડ કેપ. આ બે વાક્યનો અર્થ એક સરખો થાય છે? જવાબ મળે છે ના. તો અહીં બંને વાક્ય ભલે અર્થપૂર્ણ હોવા છતાં પણ આ વાક્ય અર્થપૂર્ણ બને છે, પરંતુ અર્થપૂર્ણ બનવાની સાથે તે મૂળભૂત વાક્યથી અલગ અર્થનો અહીં બને છે. માટે આ બે વાક્ય એક અર્થપૂર્ણ છે એવું કહી શકાય નહીં. તો આ ઉમેરો થવાથી કાં તો વાક્ય અર્થહીન બને છે અથવા તો અર્થ બદલાઈ જાય છે, જે પ્રક્રિયાને અહીં મ્યુટેશન અથવા તો આપણે જે પ્રક્રિયાને કહેશું વિકૃતિ. હવે આ ઉમેરાની વાત થઈ. એવી જ રીતે લોપ થાય તો શું? કોઈ પણ એક ન્યુક્લિયોટાઇડ છે એ શૃંખલામાંથી બાદ થઈ જાય, નીકળી જાય તો શું થાય એનો પણ આપણે વિચાર કરવો જરૂરી છે. તો એ એક પણ ઉદાહરણ લઈ લઈએ આપણે મિત્રો. આ જ ઉદાહરણમાં આપણે લોપ થાય તો શું પરિસ્થિતિ થાય એની જરાક ચર્ચા કરીએ મિત્રો. અહીં આપણે લખીશું બાદબાકી
અથવા તો લોપ. ફરીથી એક વાક્ય આપણે લખીશું, આ જ વાક્ય છે એનો ઉપયોગ કરીએ. ચાલો, રામ હેઝ રેડ કેપ. રામ હેઝ રેડ કેપ. હવે જો મિત્રો અહીં સૌથી પહેલા એક સ્થાન ઉપર લોપ થાય છે, આ સ્થાન ઉપર. આ સ્થાન પર લોપ થવાથી શું પરિસ્થિતિ થાય છે એના માટે જે વાક્ય બને છે એને આપણે લખીએ. અહીં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. હવે આ આર છે એનો લોપ થવાથી આગળનું વાક્ય બને છે EDC અને એ AP બની જાય છે. એટલે કે આખું વાક્ય અર્થહીન બની જાય છે. ફરી એક વખત અહીંયા લોપ થાય છે. અહીં લોપ થવાથી ફરીથી નવું વાક્ય શું બને છે જોઈ લઈએ. અહીં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, પરંતુ અહીં ઈનો લોપ થવાથી DC, આ એ આની સાથે આવી જશે ને આપી, આ પણ અર્થહીન વાક્ય બની જાય છે એવું તમે કહી શકો. ફરી એકવાર લોપ થાય છે અહીં ત્રીજી વખત, ત્યારે શું વાક્ય બને છે એ પણ જરાક જોઈ લે. અહીં તો કોઈ ફેરફારને અવકાશ જ નથી, એટલે પેલા બે સંકેતમાં કોઈ ફેરફાર નથી થતો. પાછળનો સંકેત છે એમાં ડીનો લોપ થવાથી અહીં બની જાય છે કેપ. રામ હેઝ કેપ. ભલે આ વાક્ય અર્થપૂર્ણ બન્યું, પરંતુ આ વાક્યનો અર્થ અને મૂળભૂત વાક્યનો અર્થ એક સરખો રહેતો નથી. મૂળભૂત વાક્ય હતું રામ હેઝ રેડ કેપ, એટલે કે રામ પાસે લાલ કલરની ટોપી છે. અને આ વાક્ય બન્યું રામ હેઝ કેપ, એટલે કે રામ પાસે ટોપી છે. તો આ રીતના આ બંને ઉદાહરણ દ્વારા આપ જોઈ શકો છો કે આવી જ રીતના, જે રીતના કોઈ પણ વાક્યમાં એક અક્ષરનો ઉમેરો થવાથી સંપૂર્ણ વાક્ય કાં તો અર્થહીન બને છે અથવા તો અર્થપૂર્ણ વાક્ય બને તો પણ એ મૂળભૂત અર્થ જળવાતો નથી. તો આ વિકૃતિની કલ્પના તમે ન્યુક્લિયોટાઇડની શૃંખલા જ્યારે હોય કોઈ પણ DNAમાં, ત્યારે પણ આ પરિસ્થિતિ થઈ શકતી હોય છે. એવી જ રીતે ન્યુક્લિયોટાઇડની શૃંખલા જે હોય DNAમાં, એમાંથી કોઈ એક ન્યુક્લિયોટાઇડ છે એનો લોપ થાય, એની બાદબાકી થાય, તો આગળના બધા જ સંકેતો બદલી જાય છે અને સંપૂર્ણ અર્થહીન પ્રોટીન બને છે એવું તમે કહી શકો. તો આ એ વાતનું ઉદાહરણ છે. હવે અહીં સુધીની વાત તમારી ટેક્સ્ટબુક માટેની વાત હતી. હવે જે આગળની વાત છે એ માત્ર ને માત્ર આપણે લીટને અનુલક્ષીને કરીએ છીએ. બોર્ડ માટે એ એટલી કે આપેલી છે ને એટલું કરવાની જરૂર નથી. અને લીટ માટે આ જ ટોપિકમાં જે અવારનવાર પૂછાતું આવ્યું છે એ છે વિકૃતિના પ્રકાર કયા કયા છે એના વિશે. તો સૌથી પહેલા તો એ જાણો કે વિકૃતિના પ્રકાર ઘણા બધા આધારને લઈને, ઘણા બધા બેઝ લઈ, ઘણી બધી લાક્ષણિકતાઓને લઈને પાડવામાં આવે છે. જેવી કે કઈ રીતના ઉદ્ભવ પામે છે, કઈ રીતના અસર પહોંચાડે છે, કેવા પ્રકારના સજીવોમાં જોવા મળે છે, એ કયા સ્તર ઉપરની વિકૃતિ છે. આવા ઘણા બધા લાક્ષણિકતાઓ, ઘણી બધી આધારભૂત કેરેક્ટરિસ્ટિક્સ છે એને કહી શકાય, એને લઈ અને વિકૃતિના પ્રકાર પાડવામાં આવે છે. તો આપણે મુખ્ય જે વિકૃતિના પ્રકાર છે, મુખ્ય પ્રકાર, એના વિશે અહીં વાત કરીશું. એમાંનો સૌથી પહેલો જે પ્રકાર છે એ પ્રકાર છે દૈહિક વિકૃતિ અથવા તો મ્યુટેશન. મ્યુટેશનને તમે વિકૃતિ એવું પણ કહી શકો. જે વિકૃતિ દૈહિક કોષોમાં ઉદ્ભવે છે, સોમેટિક, આપણા શરીરના પ્રજનન કોષો સિવાયના બધા જ કોષ, એ પ્રકારની વિકૃતિને દૈહિક વિકૃતિ અથવા તો સોમેટિક મ્યુટેશન એવું પણ તમે કહી શકો. બીજું છે ગેમેટિક મ્યુટેશન, એટલે કે જે વિકૃતિ ગેમેટ્સમાં થતી જોવા મળે છે. ગેમેટ્સનો અર્થ થાય પ્રજનન કોષો, તો એટલે ગેમેટિક મ્યુટેશન કહેવાય. આ જ મ્યુટેશનને અલગ એક નામે પણ ઓળખવામાં આવે છે જર્મકોષ વિકૃતિ.
જર્મ કોષોમાં એટલે કે પ્રજનન કોષોમાં ઉદ્ભવતી વિકૃતિ જેને કહેવાય જર્મ કોષ વિકૃતિ. એવી જ રીતે કોઈ પણ વિકૃતિ છે એ વિકૃતિ એવું કહી શકાય કે જૈવ રાસાયણિક ક્રિયાને અસર કરતી હોય તો જૈવ રાસાયણિક વિકૃતિ. એવી જ રીતે જ્યારે નર પ્રજનન કોષો છે તેના દ્વારા માદા પ્રજનન કોષોનું ફલન થાય અને ફલિતાલની રચના થાય તો એ ફલિતાલ વિકૃતિ પણ કહી શકાય. જેને ઝાયગોટિક મ્યુટેશન કહેવાય. એવી જ રીતે કેટલીક વિકૃતિ એવી છે કે જે વિકૃતિ વાસ્તવિક રીતે થઈ હોય, ન્યુક્લિયોટાઇડની શૃંખલામાં પણ ફરક પડ્યો હોય, પરંતુ એ નવો ન્યુક્લિયોટાઇડ જે છે કે નવો સંકેત જે બને છે તેની અસર અભિવ્યક્તિમાં જોવા ન મળતી હોય તો આવી વિકૃતિને આપણે કહીશું સાયલન્ટ મ્યુટેશન. અથવા તો મૂક વિકૃતિ એવું નામ પણ તમે આપી શકો. ઘણી બધી વિકૃતિ એવી છે કે જે વિકૃતિની અસર ખૂબ જ ભયંકર હોય અને એ અસરથી સજીવનું મૃત્યુ પણ થતું હોય છે. તો આવી જે વિકૃતિ છે એને આપણે નામ આપીશું ઘાતક વિકૃતિ, જેને લિથલ મ્યુટેશન પણ તમે કહી શકો. આ વિકૃતિની પ્રક્રિયા ઘણી બધી વખતે એક કુદરત નિમિત્ત પ્રક્રિયા હોય છે, એટલે કે કુદરતી પ્રક્રિયા હોય છે તો એને કુદરતી વિકૃતિ અથવા તો નેચરલ મ્યુટેશન આવું નામ આપવામાં આવે છે. આવી જ રીતે ઘણી બધી વખતે વિકૃતિ છે એ વિકૃતિ કુદરતી રીતે થયેલી ના હોય, પરંતુ એ વિકૃતિને મનુષ્ય દ્વારા જન્મ આપવામાં આવેલો હોય, એટલે કે મનુષ્ય પ્રેરિત વિકૃતિ હોય તો એને ઇન્ડ્યુસ્ડ મ્યુટેશન અથવા તો પ્રેરક વિકૃતિ એવું નામ આપી શકાય. તો આ મુખ્ય પ્રકાર છે કે જેને આપણે વિકૃતિના પ્રકાર કહી શકીએ. હવે લીટ માટે વાત કરતા હોય ત્યારે એ પણ યાદ રાખવું જરૂરી છે કે વિકૃતિ ઉત્પન્ન કરનાર ઘટકને મ્યુટાજલ કહેવામાં આવે છે. જે મ્યુટેશન કરે છે એને મ્યુટાજલ. જે ત્રણ પ્રકારના હોય છે, એક છે એને આપણે કહીશું રાસાયણિક મ્યુટાજલ્સ, બીજું છે એને આપણે કહીશું ભૌતિક મ્યુટાજલ અને ત્રીજું છે એને કહીશું આપણે જૈવિક મ્યુટાજલ. વિવિધ પ્રકારના રસાયણો કે જે વિકૃતિને પ્રેરે છે એટલે રાસાયણિક મ્યુટેશનની અંદર મૂકી શકાય. અહીં એક્સ રેસ છે, ગામા રેસ છે, અને ભૌતિક મ્યુટેશન કહી શકાય એટલે ઘણા બધા વાયરસ વિકૃતિ માટે જવાબદાર હોય છે તેને જૈવિક મ્યુટાજલ કહી શકાય. તો આ રીતના મ્યુટેશન જે કરનાર ઘટક છે તેને મ્યુટાજલિક એજન્ટ અથવા મ્યુટાજલ કહેવાય. અને જે ત્રણ પ્રકારના હોય રાસાયણિક, ભૌતિક અને જૈવિક, જે કેમિકલ્સ મ્યુટેશન ક્રિએટ કરે છે તેને રાસાયણિક મ્યુટાજલ કહેવાય. જે ભૌતિક ઘટકો મ્યુટેશનને પ્રેરે છે અથવા તો વિકૃતિને પ્રેરે છે તેને ભૌતિક ઘટકો કહેવાય. જે જૈવિક ઘટકો વાયરસ ખાસ આવે જે વિકૃતિને પ્રેરે છે તેને જૈવિક મ્યુટેશન કહેવાય. તો અહીં આપણે આ જ ટોપિકમાં લીટને અનુલક્ષીને ખાસ તો વિકૃતિના પ્રકાર જે 9 છે એ પ્રકાર, એના વિશેની ઉપર છેલ્લી માહિતી અને મ્યુટાજલ શું છે અને મ્યુટાજલ્સના પ્રકાર કેવા હોય તેના વિશે પણ ચર્ચા વધારાના એક ટોપિક્સ તરીકે કરી છે. આ ટોપિક્સને તમે બોર્ડના તમારા જવાબના સ્વરૂપે ન આવરશો તો ચાલશે, પરંતુ આ ટોપિક્સને આપણે અહીં લીટની તૈયારીના ભાગ સ્વરૂપે ભણવો જરૂરી બને છે. તો આ છે મિત્રો વિકૃતિ અને વિકૃતિ સાથે જોડાયેલી માહિતીનો અભ્યાસ. આવતા લેક્ચર્સમાં આપણે ફરી મળીશું એક નવા ટોપિક સાથે, જે ટોપિક્સનું નામ છે TRNA.
આપણે મિત્રો યાદ રાખવું જરૂરી છે કે જ્યારે આપણે જલિલ સંકેતો ભણ્યા, એ જલિલ સંકેતો સાથે જોડાયેલી લાક્ષણિકતાઓ ભણ્યા, આજે આપણે વિકૃતિ ભણ્યા, આવતા લેક્ચર્સમાં આપણે TRLA ભણશું. આ બધું જ છે એ મુખ્ય પ્રક્રિયા જે છે ભાષાંતર, એ ભાષાંતરની મુખ્ય પ્રક્રિયા ભણવા માટેની એક પૂર્વ તૈયારી છે, એક પાયાની તૈયારી છે એવું તમે ચોક્કસથી કહી શકો. તો મિત્રો ફરી મળીશું આવતા લેક્ચર્સમાં નવા એક ટોપિક્સ, નવા એક ટાઇટલ સાથે, જેનું નામ છે TRLA. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.